ઇન્ડિયા જ્યારે ડાયાબિટીસ અને ઓબેસિટીનું કેપિટલ થવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ જાણીએ છીએ કે દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું હશે કે જે ડાયાબિટીસ અથવા પ્રી ડાયાબિટીસથી પીડિત હશે અને પોતાનું શુગર લેવલ ઘરે ગ્લુકોમીટરથી મેજર કરતું હશે. પણ આ જે ગ્લુકોમીટરથી જે માપવામાં આવતું આપણું શુગર ટેસ્ટિંગ છે એમાં આપણે ઘણી બધી ભૂલ કરતા હોઈએ છીએ. જેમાં સૌથી પહેલી છે કે આપણા હાથ છે હેન્ડ વોશ પ્રોપરલી કરી અને ટેસ્ટિંગ કરવું જોઈએ. એનું કારણ એ છે કે થોડુંક અમથું પણ જો આપણું ફૂડ અથવા તો લોશન અથવા તો સેનિટાઈઝર હશે અને એવા હાથમાં જો આપણે ટેસ્ટિંગ કરશું તો એ ખોટું આવી શકે છે. બીજું છે કે જે આપણી સ્ટ્રીપ છે એ બહુ જૂની હશે, એક્સપાયરી ડેટ વાળી હશે તો એનાથી રીડિંગ ખોટું આવી શકે છે. આ ઉપરાંત એ સ્ટ્રીપ છે એમાં ભેજ લાગવાની સમસ્યા લે છે અને એ ટેમ્પરેચરથી સેન્સિટિવ હોય છે તો એ સ્ટ્રીપ છે એને ચેક કરવી પણ ખૂબ જરૂરી છે. ત્રીજી વસ્તુ એ છે કે ઘણાને એવી ટેવ હોય છે કે ટેસ્ટિંગ કરી અને ઇમિડિયેટલી વિડ્રો કરી લેતા હોઈએ છે તો એ વસ્તુ ન થવી જોઈએ. પ્રોપરલી ટેસ્ટિંગ થવું જોઈએ. આ ઉપરાંત આપણે જે શુગર લેવલ મેજર કરીએ છીએ જેમ કે ફાસ્ટિંગ કરવાનું છે તો ફાસ્ટિંગ લેવલ જ ચેક કરવાનું, જેમાં 8 થી 10 કલાકનો ફાસ્ટ એટલે કે ઉપવાસ પછી ચેક કરવામાં આવતું હોય છે. રેન્ડમ બ્લડ શુગર આપણે લઈએ છીએ તો એ આપણે દિવસમાં ગમે ત્યારે લઈ શકીએ. પોસ્ટ પ્રેન્ડિયલ એટલે કે જમ્યા પછીનું લેવાનું છે તો એ જમ્યા પછી 2 કલાક પછી લેવું જોઈએ. આ ઉપરાંત ચોથું ભૂલ એ છે કે ઘણા લોકો આંગળીને એકદમ ટાઈટલી સ્ક્વીઝ કરે છે. જો એટલું બધું ટાઈટલી સ્ક્વીઝ કરવામાં આવે તો જે ટિશ્યુ ફ્લુઇડ છે કે જે લોહી સિવાયનું જે ફ્લુઇડ છે, દ્રવ્ય છે, એ પણ ક્યારેક તમે પ્રિક કરી લો છો અને જેના કારણે તમારા રીડિંગ ફોલ્ટ આવી શકે છે અથવા તો ખોટા આવી શકે છે. અને લાસ્ટ એ છે કે જે તમારું ગ્લુકોમીટર છે એનું સમયાંતરે તપાસ એટલે કે ચેક કરવું જરૂરી છે. એનું કેલિબ્રેશન પ્રોપરલી ચેક કરવું જરૂરી છે. ખૂબ જૂનું ગ્લુકોમીટર હોય તો એમાં ખોટા રીડિંગ આવે છે. આ ઉપરાંત લાસ્ટ કે તમારા જે રીડિંગ છે એને લેબ ટેસ્ટિંગ સાથે ક્યારેય કમ્પેરિઝન ન કરવા, બીકોઝ લેબમાં જે ચેક કરવામાં આવે છે એ મશીનનું કેલિબ્રેશન અલગ પ્રકારનું હોય છે તો તમારા જે રીડિંગ છે એને તમારા જ ગઈકાલના અથવા તો પ્રીવિયસ રીડિંગ સાથે કમ્પેર કરવા જોઈએ.